પિતાને આ જે શબ્દો જે બોલી રહ્યા છે કે અમે તપાસ કરીશું, તમને ન્યાય અપાવીશું, પણ શું આ પ્રકારનો ન્યાય તે લોકો માંગી રહ્યા છે? દીક્ષિતા, આપણે બધા સંવેદનહીન થઈ ગયા છે. આપણી જે ચામડી જે છે બહુ ભયાનક થઈ ગઈ છે. આપણે શું કરી રહ્યા છે, આપણે કઈ તરફ જઈ રહ્યા છે, આપણે આ પ્રકારનો વિકાસ જોઈએ છે? કારણ કે શું કોણ કરી રહ્યું છે? તો જે ઇજાગ્રસ્તો છે એમની સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી છે, સંવેદના આપી છે, એમના પરિવારજનોને પણ આપી છે કે બધું થઈ જશે, અમે તપાસ કરીશું, બધી જ વાતો છે. પણ દીક્ષિતા, કોઈ એક એવો વ્યક્તિ જે છે રાજ્યના તમામ વ્યક્તિઓને ખબર છે કે આમાં શું થવાનું છે. પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. નિર્દોષ લોકો, જ્યાં સુધી આપણા ઘર સુધી આગ નહીં આવે ત્યાં સુધી આપણે શાંત બેસીશું, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપણે વારે તહેવારે જોઈ રહ્યા છે. અને ભયાનક મંજર આપણે આ રાજકોટનું જોઈ રહ્યા છે. આપણે શું કરી રહ્યા છે, આપણે કઈ તરફ જઈ રહ્યા છે, આપણે શું આ નિર્દોષ લોકોના બાળકોના મોત એ સુરત, વડોદરા અને આપણે આજે જોઈ રહ્યા છે કે રાજકોટની જે ઘટના છે એ ભયાનક, આપણે શું કઈ તરફ જઈ રહ્યા છે એનો અંદાજ નથી લગાવી શકતા. બિલકુલ, આ આગકાંડ નથી પણ આ હત્યા છે જનક. એટલા માટે કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ વારંવાર થતી હોય તો આપણે એક શીખ લેવી જોઈએ, પણ આપણે શીખ લેવાની જગ્યાએ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એ જ આપણને ખબર નથી. કારણ કે વારંવારની આ ઘટનાઓ છે, લોકો હવે ટેવાઈ ગયા એવું લાગે છે. કારણ કે લોકો પણ હવે ચૂપ થઈ ગયા છે કે આ ઘટના છે, 2 દિવસ યાદ કરશે ને ત્રીજા દિવસે લોકો ભૂલી જશે કદાચ. અને એટલા માટે જ એના માટે દિવસો લેવામાં આવે છે. મારા ઘરે ઘટના નથી બની ને એટલે લોકો ચૂપ છે. આ જો કેટલા લોકોના ઘર સુધી વાત પહોંચી, માણસ ત્યાં સુધી વિચારે છે કે મારા ઘરે આ વાત નથી પહોંચી, પણ એક દિવસ આ આગ જે છે, એક દિવસ આ આગ આપણા ઘર સુધી પહોંચશે. એ લખી દેજો, કારણ કે આપણે જો અવાજ નહીં ઉઠાવીએ, રાજ્યના તમામ પ્રજાને ખબર છે કે આમાં કશું નથી થવાનું. સરકાર ભલે કહે કે અમે આ કરીશું, ફલાણું કરીશું. એસઆઈટી વડોદરા પછી શું થયું, કેટલાને જામીન મળ્યા, તક્ષશિલા પછી બધા જ જામીન પર અત્યારે બહાર છે. આ મોરબીના ઘટનામાં 135 લોકોના મોત થયા, એ જિમ્મેદાર, એ આરોપી આજે જામીન પર બહાર છે. આજે આ જુઓ કે આ ઘટનાની અંદર ફાંસીની સજાની આપણે માંગ કરી રહ્યા છે, પણ કોને ફાંસી મળે છે? સરકાર કહીશું અમે ફાંસીના માથે ચોંટાડીશું, પણ કોને ફાંસી અપાય છે? આપણે જોઈ તો રહ્યા છે, એ પરિવારજન તો કહી રહ્યા છે કે અમને પણ ખબર છે કે ફાંસીની સજા નહીં મળે. આમાં 6 મહિના સુધી જ બધું, 6 મહિના સુધી પછી બધું ઓલ ઇઝ વેલ થઈ જાય છે. અને આ ઘટનાક્રમ આપણા બધા જ માટે શરમજનક. શું આ તો મોતના સોદાગરો છે, મોતના સોદાગરો છે કે મોત સાથે રમે છે ને મોત સાથે સોદા કરે છે. વારંવાર એકની એક ઘટના ગુજરાતની અંદર, મેં પહેલા પણ કહ્યું કે 5 વર્ષની અંદર 3000થી વધારે લોકોના મોત જ્યારે આ પ્રકારની આગ લાગવાની ઘટનાઓમાં સામે આવે ત્યારે આપણે બધા શરમજનક પરિસ્થિતિમાં મુકવાઈ છે. આપણી સિસ્ટમ ખોખલી થઈ ગઈ છે, આપણે બધા જ ખોખલા થઈ ગયા છે, સરકારી તંત્ર ખોખલું થઈ ગયું છે, સરકાર ખોખલી થઈ ગઈ છે. અને એટલા જ માટે વારંવાર નિર્દોષ લોકોના મોત દીક્ષિતા આપણે અહીંયા ભોગવી રહ્યા છે. આજે 28 લોકોને એમની આખા પરિવારજનો કોને પૂછશે? એમને તો એમના છેલ્લા વાયલ સોલાનું મોઢું જોવા નથી મળ્યું. આનાથી કમનસીબી વાત કહી શકાય.
જેને કે આપણે આગળ વધી ગયા છે એવું કહી રહ્યા છે, પણ આગળ ક્યાંય નથી વધ્યા. પહેલા કાગળ પર કામ થતું હતું ને અત્યારે કાગળ પર જ કામ થઈ રહ્યું છે. માત્ર ને માત્ર નીતિ નિયમો છે એ આપણને કાગળ પર જ જોવા મળી રહ્યા છે. જો નીતિ નિયમો એટલા કડક હોત ને તો અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. કદાચ આ લોકો છે, આ જે માણસો છે, જે બાળકો છે, જે આની અંદર ભૂંજાઈ ગયા છે આખા, એ કદાચ અત્યારે તેમના માતા પિતા સાથે હસતા રમતા હોત. આપ જુઓ, આ લાચારી છે. સિસ્ટમની લાચારી કહો કે લોકોની લાચારી કહો, કોની લાચારી આપણે કહીએ? કારણ કે જો સિસ્ટમ એટલી બધી લાચાર બની ગઈ છે કે એકવાર આ પ્રકારની ઘટનાઓ બને, લોકો હોમાઈ જાય એમાં, અને એ વ્યક્તિઓને તે લોકો જીવતા છોડ દે, એટલે ફરી એકવાર એ લોકોને આ પ્રકારની હિંમત મળી જાય. નહીં, એક સવાલ એ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં કેમ બને છે? અને આટલા મોટા હત્યાકાંડ જ છે, તમે મારી નાખ્યા છે નિર્દોષ લોકોને. ગૌરવ જોડાય છે. ગૌરવ, હોસ્પિટલની બહાર છો, મુખ્યમંત્રીએ મુલાકાત પણ કરી છે એ દર્દીઓ સાથે, પરિવારજનો સાથે. હાલમાં શું પરિસ્થિતિ સામે આવી રહી છે, ગૌરવ? જે પરિસ્થિતિનો તાગ છે તે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ મેળવી રહ્યા છે. જે ઈજાગ્રસ્તો છે કે તેમને ગિરિરાજ હોસ્પિટલની અંદર મુખ્યમંત્રી છે તે મળ્યા છે, અને અત્યારે પણ ગિરિરાજ હોસ્પિટલની અંદર તમામ જે તેમના સ્વજનો છે તેમને મળવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જે માહિતી અત્યારે મળી રહી છે જનક, તે પ્રકારે 4:30 વાગ્યે રાજકોટની અંદર એર એમ્બ્યુલન્સ મારફતે ડીએનએ જે તમામ જે મૃતકો હતા તેમના ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. 48 કલાક બાદ તેમનો રિપોર્ટ છે તે આવશે, ને ત્યાર પછી જેના ડીએનએ મેચ થતા હશે તેમને તેમનો મૃતદેહ છે તે સોંપવામાં આવશે. 25 જેટલા ડીએનએ સેમ્પલ છે તે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. ભરતભાઈ બોગરા અહીં પહોંચ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભરતભાઈ, 100% દુઃખદ ઘટના છે, અને મુખ્યમંત્રી શ્રી બધાને સાંત્વના આપીને રસ્તો કરી રહ્યા છે. અત્યારે તેઓ અહીં ચાલીને જતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. સાથે જ 25 ડીએનએના જે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવે છે. મુખ્યમંત્રી ખુદ અત્યારે ગિરિરાજ હોસ્પિટલથી હવે સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના છે તે અત્યારે થઈ રહ્યા છે. જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મુખ્યમંત્રી ખુદ અહીંથી હવે સિવિલ હોસ્પિટલ જશે, ને ત્યાં પણ જે મૃતદેહો છે, મૃતકોના જે પરિવારજનો છે કે તેમની પણ તેઓ મુલાકાત છે તે કરવાના છે. જૂનાગઢથી એક વ્યક્તિ નો જે મૃતદેહ મળ્યો છે તે વ્યક્તિના સ્વજનો રાજકોટ આવવા માટે પણ રવાના છે તે થયા છે, અને એક જે વ્યક્તિ વિદેશથી જે રાજકોટ આવ્યો હતો તેમના સ્વજનો કોઈ આવ્યા નથી, તેને લઈને પણ ક્યાંક હવે તંત્ર છે તે અવઢવની અંદર જોવા મળી રહ્યો છે. એમ્સ હોસ્પિટલની અંદર 16 જેટલા મૃતદેહો છે તે કોલ્ડ સ્ટોરેજની અંદર રાખવામાં આવ્યા છે, જ્યારે 11 મૃતદેહો છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર રાખવામાં આવ્યા છે. અત્યારે તમામ જે પોલીસ કાફલો, સીએમનો કાફલો છે તે અત્યારે ગિરિરાજ હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના છે તે થયો છે. મોટી સંખ્યાની અંદર આ જે દુર્ઘટના ઘટી છે, અને તમામ જે લોકો છે તે ક્યાંક આ જે ઘટના છે તે ઘટનાને વખોડતા પણ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ લોકો છે તે બેફામ રીતે આ જે ઘટના છે તે ઘટનાને વખોડી રહ્યા છે, કારણ કે અવારનવાર ગુજરાતની બિલકુલ ગૌરવ, આપણી પાસે આવે છે દીક્ષિતા. એક મોટી ખબર છે કે એર એમ્બ્યુલન્સ મારફતે ડીએનએ ગાંધીનગર મોકલાયા છે. આ એક મોટી ખબર છે, કારણ કે હજુ પણ અનેક લોકો છે કે 28 લોકોના મોત થયા છે, કે હજુ પણ અનેક લોકોના ડીએનએ જે છે કોણ છે એની ખબર નથી પડી રહી. તો એર એમ્બ્યુલન્સ મારફતે ડીએનએ ગાંધીનગર મોકલાયા છે. બિલકુલ, આનાથી મોટી કમનસીબી કોઈ ન હોઈ શકે, કારણ કે ગઈકાલથી મોત થઈ ગયા છે, પણ એ કોણ છે સ્વજનમાં? મારો દીકરો છે, મારો પતિ છે, મારી પત્ની છે, કોણ છે એ